દેખાઈ રહ્યું છે મિત્રો, જોરદાર હો. રમત કરવા માંડ્યો છે થાય ને ત્યારે જોયા જેવી નદી હોય ને અત્યારે તો થોડું થોડું પાણી જશે અને પછી પહોંચી જવી ટીંબી. હાય મિત્રો, ગુડ મોર્નિંગ તો હરમાં તો કેમ છો બધા મિત્રો? મજામાં છે તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ છે. તો મિત્રો આજનો બ્લોગ મેં ચાલુ કર્યો છે શિવ હોટલેથી. તો હું ને ક્રિશી જો અત્યારમાં આવી ગઈ હતી અને ક્રિશી જો અત્યારે રમત કરવા માંડ્યો છે. કારણ કે આ જગ્યા ઉપર આવે, મેં તમને કાલે જ બતાવ્યું કે આ જગ્યા ઉપર આવે ને તો એ કંઈક મોજમાં આવી જાય ને બેટા. હા મતલબ 2-3 દિવસથી ક્રિશીને દવાની હું પાવી છે પણ કાંઈ ફરક પડતો નથી. ધંધુકાથી લાવ્યા હતા કિશોર સાનિધ્યથી, પણ પછી હવે આજે લઈ જવાનો છે એને ટીંબી. અને બેટા આજ જવાનું ને દવાખાને તો અમે ટીંબી જવાના છીએ. એટલા માટે એને મેં તમને 2 દિવસ પહેલાં જ કીધું હતું કે એને ટીંબી સિવાય કાંઈ ફરક પડતો નથી. અત્યારમાં એમાં થયું એવું કે હે ને એને મજા નથી ને તો ક્રિશીને ભાગ લેવડાવવા માટે દુકાન આવી ગયા હતા. એટલે અત્યારે અહીંથી ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. એને મજા નથી ને તો હાવ મૂળ વગરનો રહેશે. એટલા માટે એને દવાખાને તો લઈ જ જવા પડશે. એટલે 11 વાગે ટ્રેન આવે છે રાણપુર, તો ત્યાંથી ડાયરેક્ટ જતું રહેવાનું ટીંબી જ છે. કેમ કે 2 દિવસથી તાવ આવે છે એટલે હું ડાયરેક્ટ મેં તમને કીધું હતું કે ફરક પડી જાય એવી જ રીતના એમ કે જલ્દી ફેર પડી જાય તો સારું. ચાલો મિત્રો, તમે 10 વાગી ગયા છે, 10 જેવો ટાઈમ થઈ ગયો છે. એટલે ઘરેથી નીકળી જાય એટલે ટાઈમસર 11 વાગ્યા છે આવી જાય એટલે આપણે પણ ટાઈમસર ત્યાં પહોંચી જઈએ. મિત્રો અત્યારે છે ને હું પહોંચી ગયો છું રાણપુર રેલવે સ્ટેશને. અને એમાં એવું થયું કે થોડુંક બ્રિજ ટીપીને આવવું પડ્યું કેમ કે ટ્રેન અત્યારે આવવાનો ટાઈમ ફૂલ થઈ ગયો હતો, 11 વાગી ગયા હતા. એટલા માટે જો અત્યારે બ્રિજ ઉપર છું અને હમણાં બ્રિજની ઓલી બાજુ જઈને, કેમ કે આ બાજુ તો ઓલી સુરેન્દ્રનગરવાળી ટ્રેન આવશે એટલે સામેની સાઈડમાં આવતો રહ્યો છું. અને વ્યૂ બહુ એકદમ મસ્ત આવે છે, જો આ ગાયોને બધું મસ્ત મસ્ત દેખાઈ રહ્યું છે. મિત્રો બ્રિજ ઉપર છે ને પવન બહુ આવે છે, અહીં બહુ મસ્ત મજાનો પવન આવી રહ્યો છે. અહીં બેહવાની પણ મજા આવે છે. તો અત્યારે હું બેઠા બેઠા વિડીયો બનાવું છું. મિત્રો અહીંયા ઉપરથી રાણપુરનો વ્યૂ પણ એકદમ મસ્ત દેખાઈ રહ્યો છે. જો તમને દેખાડું કે કેવું મસ્ત આવી રહ્યું છે. વાહ રાણપુર વાહ. અને વરસાદી માહોલ પણ થઈ ગયો છે, વાદળ જો કાળું થઈ ગયું છે. લીપ પણ બની રહી છે. અને મતલબ 1 મિનિટ આ ટ્રેનનો વ્યૂ આવશે મસ્ત. જો તમને ટ્રેન બતાવું, ટ્રેન પણ આવી જાય છે. આ ટ્રેન છે આપણે ભાવનગર સાઈડથી આવી છે અને એ જશે અત્યારે સુરેન્દ્રનગર સાઈડ. અત્યારે અહીં થોડીક વાર માટે ઊભી રહી છે અને ક્રોસિંગ પણ થશે. તો કેવું અહીંથી મસ્ત દેખાઈ રહ્યું છે મિત્રો, જોરદાર હો. લાઇટિંગ વાળી છે ટ્રેન. બ્રિજ ઉપર છે ને પવન એકદમ મસ્ત આવી રહ્યો છે. તો હમણાં મારી ટ્રેન આવે ને પછી હું નીચે જઈશ. જો અને મિત્રો આ બાજુ જો આ ટેક્સપુરના બ્લોક છે કે જે રહેવા માટે, અને અહીંનું પાર્કિંગ. પછી આ કંઈક નવું બનાવી રહ્યા છે રાણપુરમાં. એ જો કે આ રેલવે સ્ટેશનવાળાનું તો છે. એટલે અહીંથી પવન બહુ મસ્ત આવ્યો છે અને અહીં મજા બહુ મસ્ત આવે છે. હાલો મિત્રો, તો હવે ક્રિશી પાસે જતા રહ્યું કેમ કે રડતો છે અને મજા તો છે જ નહીં સવારની, તમને ખબર જ છે. તો આ જો ટ્રેન અહીં પડી છે, અમારી ટ્રેનના બીજા પાટા ઉપર આવશે. હાલો પહેલાં ક્રિશીભાઈ પહોંચી જઈએ. વરસાદ આવી રહ્યો છે. જો આમ વરસાદ આવે ને પેલા આપણે સાયા જતા જઈએ પતરા નીચે. ચાલો પતરા નીચે, હા પતરા નીચે જતું રહેવાનું. હાલો જો વરસાદ આવે. હમણાં છે ને આમ દૂર દૂરથી વરસાદ દેખાઈ રહ્યો હતો, ત્યારે પહોંચી ગયો. જો અહીં ગણે જો વરસાદ આવે બેટા, જો આવે જો. શું કરે તું યાર? ટ્રેન પણ આવી ગઈ છે. હા આગળ જવું ઠીક. હાલો જો ખૂબ ગાડી આવી, જો ખૂબ. ચો હાલો આગળ આપણે ધીમે ધીમે આગળ જતા રહીએ. મતલબ ટ્રેનમાં છે ને કૂતરું આવી ગયું. હાલો જો પણ સુરક્ષિત નીકળી ગયું છે. હશે હાલો હાલો અહીં બે જવાનું આ ડબ્બામાં.
આ ખાલી સાઈડ મિત્રો રાણપુરથી અમારી ટ્રેન છે ને ઉપડી ગઈ છે. આપણે મારો ફોન ઉપડી જાત, રહી ગયો, પડી જાત. પણ જો એવો આવો રિક્સ ન લેવાય, મારી ભૂલ. પણ હવે પછી નહીં કરી. અત્યારે જો નગર આવો બહુ મસ્ત ટ્રેનમાં જે પવન પણ આવી રહ્યો છે ને વરસાદી માહોલ છે તો મજા આવે છે. મિત્રો અત્યારે છે ને હું પડી ગયો દરવાજા પાસે અને આ છે શું મિત્રો અમારી ભાદર નદી હોય એ કાંઠે થાય ને ત્યારે મિત્રો જોયા જેવી નદી હોય ને અત્યારે તો થોડું થોડું પાણી ચાલુ છે. બહુ વરસાદ અમારે આવ્યો નથી એટલા માટે જો આ નદી બહુ મસ્ત લાગી રહ્યું છે મિત્રો એકદમ. અને મિત્રો આ રસ્તો છે અમારે ગામ જવાનો. આથી આ પુલ નીચેથી નીકળી જવાનું સીધા ચોક વાગડ એની મેળો છે અમારે. એટલા માટે તમે આ મેળો કરવા આવ્યા તક નહોતા આવ્યા? અમે તો નહોતા આવ્યા, અમે તો ખાલી જોયો જ છે આવી રીતે 2-3 વખત આવી રીતે જોયો છે ખાલી. અમે ગુજરાત મેળો કરવા આવ્યા નથી. મિત્રો રસ્તામાં તે ટ્રેન છે ને કુંડલી પછી ને કંઈક થઈ ગયું છે. જો બધા મિત્રો બહાર જોવા માટે આવી ગયા છે. મિત્રો ટ્રેન છે ને સુંદરભાઈ ક્યાં આવડે છે મને કુંડલીથી સુરક્ષિત રીતે નીકળી ગઈ છે અને અત્યારે બોટાદ પહોંચવા આવી છે. એટલે હવે પ્રોબ્લેમ નથી. વચ્ચે પ્રોબ્લેમ થયો તો એથી થઈ ગયો છે. બધા છે આમાં ટ્રેનમાં વગાડતા હોય છે જેટલા ટ્રેન ચાલો સ્ટેશન આવી ગયું છે એ નીચે ઉતરશે. ટ્રેન નથી ઊભી રહી, અત્યારે ઊભી રહી. એ ડબ્બામાં ચડી ગયા. તમે ટ્રેનમાં આવતો હોય તમને ખબર જ છે કે એ નથી ભાળતા એવું એક્ટિંગ કરે. પણ કંઈ વાંધો નહીં, એમાં શું મિત્રો તો અમે પહોંચી ગયા છીએ ધોળા અને બેસી જવી રિક્ષામાં અને પછી પહોંચી જવી ટીંબી. મિત્રો અમારા કેશુભાઈને છે ને આ ચોકલેટ ફેંકવાની નથી અને ખાવાની પણ નથી. અને કીધું ચોકલેટ જો ચોકલેટ અમારા હાથમાં રાખવાની છે. ટીંબી હોસ્પિટલે ઠેઠ પહોંચી ગયા છીએ. ભાઈ ચોકલેટ છે ને મૂકવાની નથી થતી. અને બેટા હારે રાખવાની છે ને. મિત્રો અમે છે ને અત્યારે હોસ્પિટલે પહોંચી ગયા છીએ પણ અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે અમે આવી ગયા છીએ પાછળ. એટલે અમે તો જમવાનું આવ્યા જ છે મોટું. બહુ મસ્ત સુવિધા છે મિત્રો. જો જમણવાર પણ કેવું મોટું છે ભોજનાલય એમ. તો આ મજા આવે ને બેટા. મિત્રો અહીંયા છે ને ખાવા પીવા રહેવાથી લઈને કૂવા સુધીની બધી સુવિધા ઉપલબ્ધ છે. એમ બધું અહીં કણે તમને હોસ્પિટલની અંદર જ મળી રહેશે. અને બેટા અમારે જો કેસીઓની દવા લેવાની છે. અત્યારે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે. બધાએ ડૉક્ટર નર્સ વગેરે બધા પબ્લિક બધાનું એક જ જગ્યા ઉપર અહીંયા જમવાનું. એવું નહીં કે ડૉક્ટરનું અલગ પબ્લિકનું અલગ, તો એવું નહીં, બધા માટે એક જ સરખું જમવા માટેનું. હું બેટા મિત્રો અત્યારે છે ને 12 વાગ્યાથી તે 1:30 વાગ્યા લગી રિસેસ હતી. તો ક્રિશુભાઈને થોડુંક એને તાવનું તાપમાન વધી ગયું હતું તો એમને ઇમરજન્સી વોર્ડમાંથી અમને એને ટીકડી આપી દીધી છે ક્રિશુને. તો પણ હજી છે ને કેવું થાય ખબર, આવું નવું ધ્યાન રાખે જો. અને જ્યાંથી ત્યાં જવું
અને અત્યારે જો અમે બંને છે ને આ ગાર્ડનમાં ફરવી છીએ અને આ છે હોસ્પિટલ મિત્રો. બહુ મસ્ત સુવિધા બધી છે. આપણને તો ગમી, તમને ગમ્યું ના ગમી એમ તો હું કંઈ કહી ન શકું. એટલા માટે જો અમારે એ કૃષિભાઈને લઈને લુંગી લઈને હવે અહીં આગળ હિસકો બાંધવાનો છે. હમણાં તમને બતાવું કે કેવો હિસકો બાંધો. જો તમે ઝાડવારે બાંધો હિસકો અને બટ એવું છે ને મિત્રો કૃષિને છે ને સુવડાવી દીધો છે હવે. અને એનો હિસકો જો આવી રીતના આમ બાંધી દીધો છે બે ઝાડવા વચ્ચે અને લુંગી બાંધી દીધી છે. હવે આ ઝાડવાનું તો ખબર નહીં, તમને નામ આવડતું હોય ભલે, બાકી એની હારે તો ઘણા બધા નામ લખ્યા છે જો કે નાર કેન પીન વગેરે ઘણું બધું લખ્યું છે. તો ઝાડવાનું નામ તો નથી આવડતું, એની હારે ઘણા બધા નામ લખ્યા છે. મિત્રો જો હા ભાઈ જો ચોકલેટ તો મૂકવાની નથી થતી આજ. સવારની લઈ દીધી છે એટલે મૂકવાની નથી આજ. તોડીને ખાતોય નથી, કોઈને દેતોય નથી, મૂકતોય નથી. અને આજ જે છે ને વધારે તાવનું કારણ શું હતું ખબર છે? અમે જે ધંધુકાથી દવા લાવ્યા હતા ને એ દવા 2-3 દિવસ અમે આપી પણ એનાથી કાંઈ ફરક પડ્યો નહીં. એટલે એની દવા કાલ રાતે જ પૂરી થઈ જઈ હતી અને આજ સવારથી કાંઈ પણ એક દવા આપી નથી. તો એટલા માટે એનો તાવ વધી જ ગયો અને મેં તો પાકું જ કરવેલું હતું કે આવતીકાલે આપણે જઈશું ટીંબી અને ટીંબી જઈને દવા લઈ લઈશું. એ સિવાય એનો કંઈ ફરક પડતો નથી, એ તો ખબર જ છે. તો એટલા માટે અમે સીધા ડાયરેક્ટ ટીંબી આવી ગયા. તો ટીંબીની સુવિધા આપણને ગમે ને એટલા માટે આવી છે દર વખતે. નહીંતર તો ઘણી બધી જગ્યાએ એમ કે દવાઓને એવું બધું મળતું હોય. અમારા લીમડીમાં ચા સાહેબ આ તે વગેરે હોય છે તો અમે ત્યાં ક્યાંય નથી જતા, સીધા ત્યાં ટીંબી આવતા રહીએ છીએ ટ્રેનમાં ડાયરેક્ટ સીધા તે રાણપુરથી સીધી ટીંબી. એટલે કે ધોળાથી ટીંબી લગભગ 1 થી 1.5 કિલોમીટર જેટલું થાય છે. ત્યાંથી રિક્ષામાં બેસીને આવતારો એટલે તમને 10 રૂપિયામાં અહીં ઉતારી દેશે. મિત્રો હું ને કૃષિ બંને અહીંયા ગાર્ડનમાં આવતા રહ્યા ને તો પછી બંચીને રાખી ત્યાં આગળ અંદર કેસ લખાવવા માટે, કારણ કે અહીંયા લાઇનમાં બેસો ને તો જ તે તમારો કેસ લખાય. બાકી તમે તાત્કાલિક આવો કેસ લખાઈ જાય તો એવું નથી. અને કોઈના દ્વારા કેસ પણ નથી લખતા. અહીં કણે તમે ખુદ હાજર હોય તો તમારો કેસ લખાય, બાકી નથી લખાતો. એટલા માટે બંચીને અહીંયા લાઇનમાં બેસાડી હતી. અત્યારે અહીંયા વારો આવી ગયો છે અને એ અત્યારે આના નંબર કીધું છે 11 નંબર. ત્યાં કાંઈ છોકરા નાના છોકરાઓ માટે તો એને અહીંયા નંબર વાઇઝ 11 નંબર આપ્યો છે તો એ ત્યાં જઈને બેઠી છે. જોકે હમણાં ડૉક્ટર આવી જશે ત્યારે એ મારામાં ફોન આવ્યો છે અથવા તો કહે છે તો હું આને લઈને ત્યાં જઈશ. આજો આજો આપણે BMW છે ને પાર્કિંગમાંથી ફરી જશે સામેની સાઈડમાં આવતી રહી એટલે લોક ખુલ્લા મૂક્યું ને એટલે આવું બધું ખ્યાલ રાખે. BMWમાં છે ને લાઇટ નથી હરકી પડતી તો એને ચાલુ કરવા માટે આવી જો ગેરેજમાં લઈને ચેક કરે છે તો થઈ ગઈ છે, બાકી છે. BMW દિશાથી ચીપાય મિત્રો નતો વાગતો એટલે કે બેટરીનો પ્રોબ્લેમ હતો. સેલ તો જો કે અત્યારે લાગતો નથી કેમ કે સેલ જ બગડી ગયેલો છે. એટલા માટે પછી કૃષિ હોય તકલીફમાં હતો એને તે તાવ ને એવું બધું આવી ગયું હતું. અત્યારે તો જો કે એમને મેકીને આવતો રહ્યો છું અને પહોંચી ગયો છે રાણપુર, ઓટી ગયો છું. એટલે પછી મને પણ મજા નથી તો મેં પણ કાલ રાતે ટેબ્લેટ લીધી હતી અને અત્યારે પણ લઈ લીધી. એટલા માટે અમે ત્રણેય એક હારે બગડ્યા. થયું એવું કે તબલીફ ઘર બાજુ BMW રેડી થઈ ગઈ છે, હું રેડી થઈ ગયો છું, કૃષિની પણ દવા લઈ લીધી છે તો બધા એક સાથે રેડી પણ થઈ જાય છે. અત્યારે ઘર સાઈડ જઈ રહ્યો છું અને આ જો મિત્રો અત્યારે હું ઘરે પહોંચ્યો. હજુ જો કે તાળું નથી ખોલ્યું જો તમે અને વાગી જાય જો આ બાજુ જો વરસાદ થઈ ગયો ચાલુ. ઘરે પહોંચવાના પછી ચાલુ થયો. એની પહેલાં તો ખાલી ટમ માયું ત્યાં લગીને આપણે પલાળ્યું નહીં ને પહેલાં ઘરે પહોંચી ગયો છું.
અને મજા આવી છે અને એ કોઈ તો મજા નથી. એટલા માટે આમ સારું એને વરસાદની પહેલાં હું ઘરે પહોંચી ગયો. કાલે કહેતો હતો કે વરસાદ જતો રહ્યો પછી આમ પવન બહુ આવતો હતો, પણ એમાં થયું એવું કે આજે જો પાછો વરસાદ આવી ગયો છે. સારું છે. ચાલો તો આપણે અત્યારે જઈએ વાડીમાં. મિત્રો વાડીમાંથી તો ઘરે આવતો રહ્યો, પણ ઘરે કોઈ છે નહીં. એટલા માટે છે ને હવે આજનો બ્લોગ આટલો જ. તેને મળીએ નવો બ્લોગની સાથે. તો ટાટા બાય.